स्वागत है आपका। आप देख रहे सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया है खास खबर का। नर्मदा जिले में उत्तर वाहिनी मां नर्मदा परिक्रमा चल रही है। वहीं चैत्र महीने के दरमियान 1 महीने तक चलने वाली ये नर्मदा परिक्रमा के लिए पहले दिन से ही हजारों श्रद्धालु आ रहे हैं। लेकिन आज रविवार छुट्टी के दिन होने की वजह से पिछली रोज शनिवार के दिन शाम से ही देश के कोने कोने से लाखों श्रद्धालु नर्मदा परिक्रमा करने के लिए तिलकवाड़ा नगर में आ पहुंचे। ये परिक्रमा वासियों के लिए तंत्र की ओर से अनेक सुविधा उपलब्ध कराई गई है। लेकिन नर्मदा परिक्रमा दरमियान 2 बार नर्मदा नदी को पार करनी पड़ती है, जिसमें तिलकवाड़ा से शहराव के बीच हंगामी तौर पर कच्चा ब्रिज बनाया गया है और रेंगन से रामपुरा के बीच नाव की व्यवस्था करवाई गई है। लेकिन आज रविवार छुट्टी का दिन होने की वजह से लाखों श्रद्धालु एक साथ उमड़ पड़े, जिसकी वजह से रेंगन नर्मदा घाट पर नदी पार करने के लिए भक्तों की लंबी कतार लगी है, जो कि तंत्र की ओर से नाव की व्यवस्था करवाई गई है। लेकिन एक साथ लाखों श्रद्धालु उमड़ पड़ने से नाव भी कम पड़ी, जिसकी वजह से घंटों तक वेटिंग रही, जिसकी वजह से कई श्रद्धालु वापस लौटे। वहीं आगामी समय में ऐसी अव्यवस्था ना हो और श्रद्धालु आसानी से नर्मदा परिक्रमा पूर्ण कर सके, इसलिए तंत्र द्वारा नाव और बढ़ाई जाए या यहीं पर ब्रिज बनाया जाए, ऐसी श्रद्धालुओं की ओर से मांग उठ रही है। आज અમે ઊભા છે તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે, ત્યારે 1 મહિના સુધી ચાલતી આ નર્મદા પરિક્રમા કરવા માટે પ્રથમ દિવસથી જ દેશના ખૂણે ખૂણેથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આજે રવિવારને રજાનો દિવસ હોય, જેના કારણે ગઈકાલે શનિવારના સાંજના રોજથી જ દેશના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈ તિલકવાડા નગર, રેંગણ નર્મદા ઘાટ, રામપુરા નર્મદા ઘાટ તેમજ નર્મદા પરિક્રમા માર્ગ ઉપર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો। ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન તિલકવાડાથી શહેરાવ અને રામપુરાથી રેંગણ વચ્ચે નદી પસાર કરવાની થતી હોય છે। ત્યારે તિલકવાડાથી શહેરાવ વચ્ચે તો હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ રેંગણ અને રામપુરા ઘાટ વચ્ચે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ આજે રવિવારને રજાનો દિવસ હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અહીંયા અવ્યવસ્થા સર્જાઈ હતી અને 4-4, 5-5 કલાકનું વેઇટિંગ હોવાને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ પરત ફર્યા હતા। આપ અહીંયા તસવીરોમાં જોઈ શકો છો કે હાલ પણ રેંગણ નર્મદા ઘાટ પર શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી છે। ત્યારે અહીંયા નાવડીની વ્યવસ્થા તો છે, પરંતુ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા એવું લાગી રહ્યું છે કે નાવડી હજી પણ ઓછી છે, જેથી આગામી સમયમાં આવી વ્યવસ્થા ન સર્જાય અને શાંતિપૂર્ણ માહોલમાં નર્મદા પરિક્રમા પૂર્ણ થાય તે માટે અહીંયા કાં તો નાવડી વધારવામાં આવે અથવા હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રેંગણ नर्मदा घाट की वसीम मेहमान, सी न्यूज़ भारत, नर्मदा। इस खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज भारत के साथ।